હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે હું આવી ગયો છું નીચે અમારી ઓફિસમાં. આજે છે 13 તારીખને, આજે છે મારી બર્થડે. અમે બર્થડે તો કંઈ ઉજવતા નથી, કેક ને એવું કાંઈ લાવતા નથી, કારણ કે નાના હતા ને તો એવું બધું ક્યારેક કેક ને એવું લાવતા. અત્યારે મોટા થઈ ગયા એટલે કે કેક બેકના કાંઈ એવા ફજેણા કરવાના ન હોય, કેક બેક કાંઈ લાવતા નથી. ઘરે ખાલી એક ખાવાનું સારું બનાવી નાખવાનું એટલે આપણી બર્થડે ઉજવાઈ ગઈ. સાંજે શું બનાવવાનું છે એ તો મમ્મીને પૂછવું પડશે ઉપર જઈને, આજે શું બનાવવાનું છે, સારું શું બનાવવાનું છે, એટલે ખાવાની કંઈક મજા આવે ને. બર્થડે કે આપણે ઉજવતા નથી, કારણ કે પહેલાં નાના હતા એટલે સ્કૂલમાં બર્થડે ઉજવતા કે નવા કપડાં પહેરીને જવાનું, વાળ ચોંટાડીને જવાનું, તેલવાળા વાળ ચોંટી જતા આખા વાળ. પછી સ્કૂલે જઈને રંગીન કપડાં પહેરવાનું, બધાને આગળ બોલાવે ને હેપી બર્થડે કરાવે. તો એ નાના હતા એટલે એવું જ કરાવે. હવે તો મોટા થઈ ગયા એટલે હવે કાંઈ બર્થડે કંઈ એટલું બધું ઉજવવાનું ન હોય. અત્યારે તો જો હું અહીંયા ઓફિસમાં બેઠો છું, મારી ઓફિસમાં બેઠો છું, કામ કરું છું. પછી તમને પાછો મળું, તમને ઉપર જઈને કહું આજે હું બનાવવાનું છે ને. અત્યારે હું જાઉં છું ધાબા ઉપર, કારણ કે મમ્મીની કાંઈક કામ કરે છે. હાલો પૂછીએ આજે સાંજે હું બનાવવાનું, કારણ કે આજે મારો બર્થડે છે ને. એટલે ક્યાં ગયા અહીંયા રહ્યા તો બધા બેઠા છે અહીંયા. શું કરો છો? હે દાળ? આજ મારો બર્થડે છે તો આજ શું બનાવવાનું છે? હે આવડે છે? પેલા આવડે છે? કોઈ દી બનાવી છે? સારી બનશે ને? ક્યારે બનાવવાની શરૂ કરવાની? કે કાંઈ નહીં, સાંજે તો રગડા પેટીસ બનાવવાની છે. હવે જોઈ કેવી રગડા પેટીસ બને છે પછી ખબર પડશે. સાંજે ખાઈ પછી ખબર પડશે. અત્યારે તડકો તો કેટલો તડકો છે, બહુ તડકો છે બહાર. તો નીચે તો તરબૂચ વાળો આવી ગયો. હાલો પાછા આપણે નીચે જાય, આપણું કાંઈ કામ નથી, આપણે પાછા નીચે યાદ આવી. આ ઉપર તો બહુ તડકો છે. તો અત્યારે મને થોડીક લાગી છે ભૂખ, તો અત્યારે આપણે થોડોક નાસ્તો કરી લઈએ. હજી તો 4 વાગ્યા છે એટલે થોડોક પહેલાં હવે નાસ્તો કરી લઈએ. અત્યારે ભૂખ લાગી છે મને. તો હવે નાસ્તામાં શું છે જોવું પડશે. પહેલાં તો અહીંથી આ બધા ડબ્બા લેવા પડશે. ડબ્બા ઉપડશે નહીં મારથી, ઉપડી તો જાય પણ આ એક ઉપર એક મીકાશે. જુઓ ને, એક ડબ્બો, આ બીજો ડબ્બો. હવે આમાં પહેલાં જોવું પડશે નાસ્તામાં શું છે. ઓહો, બહુ બધી આઈટમ છે નાસ્તામાં. કેળાની વેફર છે, પછી આ પૂરી છે, પછી આવું છે ભાખરવડી જરી ગમથી વધી જો. પછી આમાં ગાંઠિયા છે. હજી કાંક લાગે છે. આમાં શું છે? આમાંય કાંક છે. જો આમાં હું હોય નથી. ઓહો, બિસ્કિટનો ઢગલો છે. જે ડાર્ક ફેન્ટાસી ને હા બધા ઘઉંના બિસ્કિટ ને કેટલાય બિસ્કિટ છે. આ પેલા નાસ્તો કરી લેવી. આ ડબ્બામાં શું છે? આ ડબ્બામાં જોવું પડશે આપણે. તો આ ડબ્બામાં મમરા છે. લે મમરા છે. આ બાજુમાં પાછા ટમેટા ને એવું છે. આ નાસ્તો નથી હો, સમજતા નહીં. આ નાસ્તો છે, આ જ નાસ્તો છે. આવો નાસ્તો ન કહેવાય. આયરો આ નાસ્તો છે. પહેલાં થોડોક નાસ્તો કરી લઈ પછી પાછો તમને મળું. તો અત્યારે તમે થોડોક નાસ્તો કરી લીધો છે, કારણ કે સાંજે પછી રગડા પેટીસ બનાવવાની છે ને. સારી બની તો બહુ મજા આવશે ખાવાની, ને નહીં સારી બની તો કાંઈ નહીં, રહેવા દેવું એમને. સારી જ બનશે. જોઈએ હવે કેવી સારી બને છે, શું થાય છે પછી ખબર પડે. પહેલી વાર હજી મમ્મીની બનાવશે રગડા પેટીસ, જોઈએ હવે. તો અહીંયા અત્યારે જો રગડા પેટીસની તૈયારી હાલે છે. બટાકાને એવું બધું બફાવા માંડ્યું છે, અને રગડો તૈયાર થઈ જાય હમણાં થોડીક વારમાં. પછી તમને બતાવું. આમ જો બધી તૈયારી શરૂ થઈ ગઈ છે. આવડે છે ને બનાવતા? જોઈએ હવે તો કેવી બને છે. આ બધું જો ધાણા ને એવું બધું સુધારે છે હમણાં. કાંદા ને એવું બધું કાપશે, લીંબુ ને એવું બધું રસ કાઢશે ને બધું કરશે. સામે બટાકા બફાવાનું શરૂ થઈ ગયા છે. હમણાં થોડીક વારમાં મજા જ આવી જાય ખાવાની. બને એટલે બોલાવજો. રેડી? આપણે ખાવા તૈયાર થઈ. મારી હાટું જ બને છે, કારણ કે મારી જ બર્થડે છે. એ કાંઈ તો કઠો ને ખીચડો ને એવું જ નકરું બનાવી થયા છે. બસ કાંઈ સારું ન હોય રે, કારક જ હોય સારું. આજ તો બર્થડે છે એટલે બનાવવું જ પડે. તમે તમારા બર્થડેમાં બનાવો છો કે નહીં? સારું કમેન્ટ કરીને લખજો. તો આપણને હવે એક કામ સીધી દીધું છે. આ લોકો સેવ લેવા ગયા હતા તો થોડીક જ સેવ લઈને આવ્યા છે. હવે મારે હવે પાછું સેવ લેવા જવું પડશે. પહેલેથી સરખી લાવતા હોય તો
દુકાન કારણ કે અહીંયા જે અમારે પાસે દુકાન છે ને એ બંધ હતી એટલે ત્યાંથી ન મળી છે, બીજેથી મળી, ત્યાંથી થોડીક લઈને આવ્યો. હવે મારે પાછું લેવા જવું પડશે સેવ. હાલો તો પહેલાં સેવ લઈ આવી પછી તમને પાછું મળું. જો અહીંયા રગડા પેટીસ તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે પહેલાં બનાવી લેવું. જો આ પેટીસ શેકાઈ ગઈ છે, પેટીસ ને એવું બધું શેકાઈ ગયું. હવે પછી આમાં આપણે થોડોક રગડો નાખવાનો. જો ગરમા ગરમ રગડો છે, થોડોક અમથો જ નાખવાનો. પહેલાં ચાખવી પડશે ભાવે છે કે નથી ભાવતી. પછી આ ટમેટા છે બધું નાખવું પડે એક એક કરીને, થોડુંક થોડુંક બધું. કાંદા, પછી ક્યાંય ગયા લીલી ચટણી તીખી તીખી. આ ચટણી આવી ગઈ, થોડીક જ નાખવાનું, બહુ નહીં. પછી આ આંબલીની ચટણી છે, ખજૂર આંબલીની, આ થોડીક જ નાખવાની. હા, હવે આની માથે હવે સેવ બાકી રહી. આ બની રેડી. આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળવી બીજા વ્લોગમાં. બાય બાય.